YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નવો અર્થ વિસ્તાર નવા રૂપરેખ સાથે લઈને આવ્યો છું। અર્થ વિસ્તાર લખવા માટે આપણે સૌપ્રથમ તો 3 કે 4 પેરેગ્રાફનો ઉપયોગ કરીએ છીએ। સૌપ્રથમ તમે જે પંક્તિ વાંચો છો એ પંક્તિનો સામાન્ય અર્થ, ત્યારબાદ તેની સમજૂતી 2 પેરેગ્રાફમાં, અને તમને છેલ્લે અંતમાં આ પંક્તિમાંથી કયો બોધ કે જીવન જીવવાનું ઉપયોગી ભાથું મળે છે એના વિશે આપણે લખવાનું હોય છે। તો આજનો અર્થ વિસ્તાર આ પ્રમાણે છે। મનવા પર ઘેર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપનું વહેંચી ન લેતું કોઈ। આપણે એનું જોઈએ કે મનવા એટલે માણસ, એ માનવ, પર ઘર એટલે બીજાના ઘેર, પહોંચીને એટલે જઈને, દુઃખ ન કહીએ પોતાનું દુઃખ બીજાને ન કહેવું જોઈએ, રોઈને એટલે રડીને, ક્યારે પણ આપણે બીજાના ઘેર જઈને આપણું દુઃખ બીજાને રડતા ન કહેવું જોઈએ। કેમ? તો કહે છે માન ગુમાવીએ એટલે આપણે આપણું માન જે છે, સન્માન જે છે આપણે ઓછું કરીએ છીએ, બરાબર? આપણું એટલે પોતાનું। વહેંચી ન લેતું, આપણું દુઃખ કોઈ વહેંચી ન લેતું કોઈ, આપણું દુઃખ કોઈ વહેંચી લેતું નથી, માટે આપણે ક્યારે પણ બીજાના ઘરે જઈ અને આપણા દુઃખના રોંદડા અથવા તો આપણા દુઃખ જે છે એની વાતો ન કરવી જોઈએ। એ આપણને આ પંક્તિમાં કવિ સમજાવે છે। હવે જે સમજાવે છે એને મેં ચિત્ર રૂપે આ રીતે તમારી સમક્ષ રજૂ કર્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર છે એ માત્ર તમારે સમજવા માટે છે, તમારે યાદ રાખવા માટે છે। પરીક્ષામાં તમારે ચિત્ર દોરવાનું આવતું નથી, પરીક્ષામાં તો તમારે અર્થ વિસ્તાર લખવાનું આવે છે। પણ જો તમે ચિત્ર જોયું હોય તો તમને ખ્યાલ આવે કે આ પંક્તિની અંદર આ રીતનું ચિત્ર તમે જોયું હતું અને તમે સાંભળ્યું હોય તો પણ તમને ચિત્ર યાદ આવી જતા તમને એનો જવાબ પણ યાદ આવી જાય। તો અહીંયા લખ્યું છે કે માનવ માત્ર દરેકને દુઃખ હોય છે। કોઈ દુનિયામાં કોઈ પણ માણસ એવું નથી કે જેને દુઃખ ન હોય। દરેક માણસને નાનું કે મોટું, બહુ પૈસાવાળો હોય કે બહુ ગરીબ હોય, એને દુઃખ તો હોય જ। એટલે માનવ માત્ર દુઃખ હોય છે, પણ આપણે એ દુઃખ જ્યારે બીજાને ઘેર જઈ અને રોદડા ન રડવા જોઈએ, આપણે બીજાના દુઃખની વાત ન કરવી જોઈએ। બીજાના ઘરે જઈને તમે તમારા પોતાના દુઃખની વાત કરો, પોતાના રોદડા રડો કે મારે આટલી બધી મુશ્કેલીઓ છે, તો એ ન કરવું જોઈએ। કેમ? તો કારણ કે આપણે આપણી જાતે જ આપણું માન સન્માન ગુમાવીએ છીએ। પણ આપણે એવા લોકો જોડે જેની સાથે આપણે દિલનો સંબંધ હોય, જે આપણા નજીકના સગા હોય, જે આપણું ભલું ઈચ્છતા હોય, એટલા માટે મેં અહીંયા દિલ પાડ્યું છે। દિલ એટલા માટે પાડ્યું છે કે તમારા નજીકના આપજન, સગા સંબંધી જે તમારો દુઃખ દર્દ સમજી શકે છે અને તમને ક્યાંક મદદ અથવા તો માર્ગદર્શન આપી શકે છે, એવા લોકો। એટલે પોતાના લોકો પાસે દુઃખની રજૂઆત કરવાથી આપણને ક્યાંક માર્ગદર્શન અથવા તો મદદ મળે છે, બરાબર? એટલે આપણે પોતાના લોકો પાસે દુઃખ રજૂ કરો, પણ જેને આપણે ઓળખતા નથી, પર ઘર લખ્યું છે, પર ઘર એટલે બીજાના ઘરે જઈને આપણે રોદડા રડવાની જરૂર નથી। અને એક બાબત બહુ સનાતન સત્ય છે કે ઈશ્વરે આપણને જે કંઈ દુઃખ આપ્યું છે તે આપણે હસતા મુખે દુઃખનો સામનો કરવાનો છે। કવિ રાજેન્દ્ર સાહેબ બહુ સરસ કીધું છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર। એમ દુઃખ તો છે જ, દરેક વ્યક્તિને દુઃખ છે, પણ એ દુઃખને સહન કરીને પણ આપણે જીવન જીવવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અર્થ વિસ્તાર લખવાનો છે। હું તમને ખાસ બાબત જણાવી દઉં કે આ વિડિયો પૂરો થાય એ પહેલા મેં જાતે લખેલો અર્થ વિસ્તાર જે છે એના ફોટા પાડી અને આ વિડિયો પૂરો થશે એટલે એની સાથે હું મર્જ કરીશ, જેથી તમારે લખવું હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો। હવે માનો કે આ પંક્તિ જે છે પરીક્ષામાં પૂછાય અને તમારે લખવાની છે, તો તમે કેવી રીતે લખી શકો એ આપણે જોઈએ। તો સૌપ્રથમ તમારે આ પંક્તિ અર્થ વિસ્તારની લખવાની છે। મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવી આપણું વહેંચી ન લેતું કોઈ। હવે આપણે તેનો સામાન્ય અર્થ જોઈએ। ઉપરોક્ત પંક્તિમાં જ્યાં ને ત્યાં દુઃખના રોદડા ન રડવાની શિખામણ આપણને કવિ આપે છે। કારણ કે કવિ કહે છે કે રોદડા રડવાથી આપણું દુઃખ કોઈ લઈ લેતું નથી, ઉલટું આપણે આપણું પોતાનું માન ગુમાવીએ છીએ। હવે આપણે એની સમજૂતી જોઈએ। દરેક મનુષ્યને કાંઈ ને કાંઈ દુઃખ તો હોય જ છે, પરંતુ ઘેર ઘેર જઈને દુઃખ રડવાથી આપણું દુઃખ દૂર થઈ જતું નથી। કેટલીક વાર તો લોકો આપણી હસી કરતા હોય છે,
કેટલાક દ્વેષ વૃત્તિથી પ્રેરાઈને ખુશ પણ થતા હોય છે. માટે આપણું દુઃખ બીજા પાસે વ્યક્ત ન કરવું એ જ યોગ્ય છે. અજાણ્યા જે વ્યક્તિઓ છે અથવા તો અજાણ્યા માણસો પાસે વારંવાર આપણા દુઃખની વાતો કરવાથી કેવળ વિચારો કે બાપડો એવા ઉપનામો આપણને મળે છે. પોતાના સ્વજનો પાસે હૃદય ખોલવાથી સહાનુભૂતિ અને માર્ગદર્શન મેળવી શકાય છે. પરંતુ જેને આપણા માટે લાગણી ન હોય તેવી વ્યક્તિઓ પાસે દુઃખ રડવાથી શો લાભ? તે આપણી સમક્ષ કદાચ ઉપર છેલ્લી લાગણી બતાવશે, પણ અંતે તો આપણી હસી જ કરશે. કવિ રહીમે પણ દુઃખને જે છે ચૂપચાપ સહન કરવાની સલાહ આપી છે. રહી મન નિજ મન કી વ્યથા મન હી રાખો ગોઈ. બહુ સરસ કીધું છે. રહી મન નિજ મન કી વ્યથા, રહી મન પોતાની વ્યથા, મન હી રાખો ગોઈ, પોતાના મનમાં જ રાખવાની વાત કરી છે. કવિ કહે છે કે આપણે હસતા મોયે દુઃખનો સ્વીકાર કરવો જોઈએ, દુઃખનો સામનો કરવો જોઈએ. આપણા શિરે ગમે તેટલું મોટું દુઃખ આવી પડે તો પણ હિંમત રાખીને આપણે એકલા તેનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હિંમતે મર્દા મદદે ખુદા. આપણે એકલા તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરીશું તો કોઈ પણ વ્યક્તિ આપણને સાથ સહકાર આપવા પણ તૈયાર થશે. બીજું, કોઈ આપણું દુઃખ સાંભળે અને આપણને કંઈક મદદ કરે એવી અપેક્ષા જ આપણે કોઈની પાસે ન રાખવી જોઈએ. આપણા દુઃખનો અન્યોને ખ્યાલ સરખો પણ ન આવે એવી રીતે સમાન ભય જીવીએ. કવિ રાજેન્દ્ર સાહેબ બહુ સરસ કીધું છે, ભય રે આપણા દુઃખનું કેટલું જોર, ભય રે આપણા દુઃખનું કેટલું જોર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પંક્તિનો અર્થ વિસ્તાર પૂર્ણ કરીએ છીએ અને આ વિડિયો પણ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા અર્થ વિસ્તાર સાથે નવા વિડિયોમાં મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.